પૌવામાંથી પણ આટલી મજેદાર અને ટેસ્ટી કટલેસ બનશે તેની તમે કલ્પના પણ નહીં કરી હોય. એકવારથી જરૂર બનાવો, સાચેમાં બધા જ તમારા વખાણ કરવા લાગશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં જો ફટાફટ બની જાય એટલા માટે અહીંયા આપણે બધી પ્રિપરેશન છે એ એક સાથે કરવાની છે. તો અહીંયા સૌથી પહેલાં એક કુકરની અંદર મેં 2 નંગ જેટલા બટેકા છે એને કટ કરી લઈ લીધા છે. હવે કુકરમાં બટેકા છે એ બફાય છે ત્યાં સુધી આ રીતે એક સ્ટીમરની અંદર મેં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા ફણસી, વટાણા અને મકાઈ છે એ બાફવા માટે મૂકી દઈએ. હવે શાકભાજી અને બટેકા બફાય છે ત્યાં સુધી અહીંયા મેં એક આ રીતના કાણાવાળા બાઉલની અંદર 1 વાટકી જેટલા પૌવા લઈ લીધા છે. જે આપણે બટેકા પૌવા બનાવીએ છીએ એ જ પૌવા છે. તો સૌથી પહેલાં પૌવાને આપણે ચાળી લેવાના છે, જેથી ઝીણો ઝીણો કચરો છે એ બધો જ નીકળી જાય. હવે અહીંયા પૌવાને મેં 2 થી 3 પાણીએ આ રીતના ધોઈ લીધા છે. હવે એને આપણે એક બાજુ મૂકી દેવાનું છે. હવે પૌવા પલળે છે ત્યાં સુધી આપણે અહીંયા એક સ્લરી રેડી કરી દઈએ. જેના માટે મેં એક બાઉલની અંદર 2.5 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી લીધો છે. હવે એમાં એડ કરી લઈશું મીઠું અને મિક્સ હર્બ્સ. તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો પણ યુઝ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. અને મીઠું અને મિક્સ હર્બ્સ છે એના લીધે એકદમ સ્લરી છે ને એ પણ ટેસ્ટવાળી બનશે. તો પાણી એડ કરતા જઈ આપણે આ રીતની એકદમ પાતળી એવી સ્લરી રેડી કરી લેવાની છે. હવે સ્લરીને આપણે મૂકી દઈશું એક બાજુ. પૌવા આપણા પલળી ગયા છે સરસ રીતે. તો હવે એમને આપણે લઈ લઈશું એક મિક્સિંગ બાઉલની અંદર અને એને આ રીતે હાથથી મસળી લેવાના છે. વજન દઈ અને મસળી લઈશું. તો જો આ રીતનું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે પૌવાને મસળવાના છે. હવે પૌવા મસળાઈ ગયા છે અને આપણા બટેકા છે એ પણ સરસ રીતે બોઇલ થઈ ગયા છે, એટલે કે બફાઈ ગયા છે. છાલ ઉતારી એને આ રીતના કાંટા ચમચી વડે મેશ કરી લેવાના છે, કારણ કે બટેકા છે એ થોડા ગરમ છે. હવે આને મૂકી દઈએ એક બાજુ ઠંડા થવા માટે અને પૌવા લીધા હતા એની અંદર આપણે બધા મસાલા કરી દઈએ, જેની અંદર આદુ મરચાંની પેસ્ટ તમે તીખાશ એ હિસાબે રાખી શકો છો. મેં અહીંયા બાળકો માટે બનાવી છે એટલા માટે મેં ઓછા મરચાં એડ કરી લીધા છે. ત્યારબાદ આપણે જે બાફીને રાખ્યા હતા એ બધા શાકભાજી, ઝીણા સમારેલા કેપ્સિકમ અને અહીંયા જે મસળી અને રાખ્યા હતા બટેકા એ એડ કરી લીધા છે. થોડા અહીંયા મેં ધાણાભાજી છે એને સમારીને એડ કરી લીધા છે. હવે આપણે ઘરના બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં મીઠું, મરચું પાવડર, ધાણા જીરું, થોડી હળદર, અહીંયા મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ લઈ લીધો છે. હવે કટલેસ આપણી એકદમ ખાટી મીઠી બને એના માટે મેં અહીંયા 1 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરી લીધી છે અને ઉપરથી અહીંયા મેં 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. તમે ચોખાના લોટની જગ્યાએ બ્રેડ ક્રમ્સનો પણ યુઝ કરી શકો છો, પરંતુ અહીંયા આપણે થોડો ચોખાનો લોટ એડ કરી લીધો છે, જેથી સરસ એવું આપણી કટલેસને બાઇન્ડિંગ મળે. હવે આ બધું જ છે એને આપણે સારી રીતે મસળી લેવાનું છે. તો જો આપણું જે કટલેસનો માવો છે એ રેડી થઈ ગયો છે. હવે એમાંથી આપણે થોડું પોર્શન લઈ લઈશું અને હાથ છે ને એને થોડા તેલવાળા કરી દેવાના છે. તો આ રીતનો આપણો માવો છે એ સરસ બાઇન્ડિંગવાળો થઈ ગયો છે. એને હવે હું અહીંયા કટલેસનો એટલે કે હાર્ટ શેપ છે એમાં એડ કરી લઉં છું, કારણ કે જે આપણે કટલેસ છે એ હાર્ટ શેપની બનાવવાના છીએ. બાળકોની ડિમાન્ડ હતી કે મમ્મી રાઉન્ડ કટલેસ તો ઘણીવાર બનાવો છો, પરંતુ આ વખતે તમે જે હોટલ અને બજારમાં મળે છે એવી હાર્ટ શેપની કટલેસ બનાવો. તો અહીંયા મેં હાર્ટ શેપનું આ રીતના મોલ્ડ આવે છે એ લઈ લીધું છે અને એની અંદર આપણે જે કટલેસનો માવો છે એ સરસ રીતે સેટ કરી લેવાનો છે. અને સરસ એવો માવો સેટ થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે ડિમોલ્ડ કરી લેવાનો છે, જેથી આપણી હાર્ટ શેપની કટલેસ છે એ ઇઝીલી બહાર આવી જાય. તો જો અહીંયા આપણી હાર્ટ શેપની કટલેસ છે એ રેડી થઈ ગઈ છે. તમે રાઉન્ડ શેપ પણ એને આપી શકો છો, રોલ પણ બનાવી શકો છો. અહીંયા મેં બધી જ કટલેસ છે એને આ રીતના હાર્ટ શેપ આપી અને રેડી કરી લીધી છે. રિયલીમાં જો તમે નાસ્તામાં પણ સવારે બાળકો માટે બનાવતા હશો ને તો પણ આ અડધાથી પોણા કલાકની અંદર આપણી કટલેસ છે એ બની અને રેડી થઈ જશે. તો અહીંયા કટલેસ બધી આપણી હાર્ટ શેપમાં રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ આમ લુક લાગે છે અને રિયલીમાં ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એક કટલેસ લઈ લઈશું અને જે આપણે ઘઉંના લોટની સ્લરી રેડી કરી હતી ને એમાં ડીપ કરી દેવાની છે અને આ રીતે કાંટા ચમચીની મદદ વડે એને આપણે બહાર કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું. અહીંયા મારી પાસે બ્રેડ ક્રમ્સ છે એ હું ઘરે બનાવું છું, તો એ જ બ્રેડ ક્રમ્સનો મેં યુઝ કર્યો છે. બાકી બજારમાં તમારે રેડીમેડ બ્રેડ ક્રમ્સ મળે છે અને ન મળતી હોય ને તો તમે મારી જેમ થોડી બ્રેડ લઈ એને મિક્સી જારની અંદર પીસી લેવાની છે અને ત્યારબાદ એને આપણે નોનસ્ટિક તવાની અંદર શેકી લઈશું. બ્રેડ ક્રમ્સનો વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે, એની લિંક પણ હું
ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ. તો અહીંયા આપણી બધી જ જે કટલેસ છે એ બ્રેડ ક્રમ્સથી કોટ થઈ અને રેડી થઈ ગઈ છે. હવે જો આને તમારે અત્યારે ફ્રાય ન કરવી હોય અને સાંજે તમે આટલી પ્રિપરેશન કરી અને ફ્રીજમાં એરટાઇટ કન્ટેનરની અંદર મૂકી દેશો ને તો સવારે ખાલી ફ્રાય કરી અને તમે એને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે અહીંયા મેં પહેલેથી જ તેલ છે એને ગરમ કરી લીધું હતું. તો મીડિયમ હીટ ઉપર આપણે કટલેસ છે એ એડ કરી દેવાની છે. ત્યારબાદ એને થોડી વાર માટે એમનેમ છોડી દેવાની છે, અડકવાનું નથી. અને 2 મિનિટ બાદ આપણે આ રીતે કોઈ પણ ચમચા અને ઝારા વડે આપણે એને આ રીતે પલટી મારી બધી બાજુથી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો આ કટલેસ શેકાતા લગભગ 3 થી 4 મિનિટ લાગે છે. જો તમે આ રીતના ગોલ્ડન કલર આવી ગયો છે, પરંતુ હજી આપણે એનો કલર છે એકદમ ડાર્ક લાવવો છે. તો બહાર જે મળે છે ને કટલેસ એના જેવો જ આપણે કલર આવી જશે. તો થોડી મિનિટ આપણે એને તળી લેવાની છે અને કલર આ રીતના બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એને ઝારા વડે બહાર કાઢી લેવાની છે. તો જો આપણી આ એકદમ બ્રાઉન, એકદમ કરકરી અને અંદરથી સોફ્ટ એવી પૌવાની કટલેસ છે એ રેડી થઈ ગઈ છે. તો મેં અહીંયા 2 બેચ તળી લીધા છે અને બીજા છે ને એ મેં મૂકી દીધા હતા એરટાઇટ ડબ્બાની અંદર ફ્રીઝમાં. તો હવે અહીંયા આપણે કટલેસ છે એને આપણે કેચઅપ સાથે સર્વ કરી લીધી છે. તો છે ને એકદમ ફટાફટ ઝડપી બની જાય એવી પૌવાની કટલેસની રેસીપી. તો જો ઉપરથી કેટલા ક્રિસ્પી બને છે ને એ હું તમને બતાવું. જો છે ને એકદમ ક્રિસ્પી, તો અંદરથી એકદમ સોફ્ટ છે, બધા શાકભાજીથી ભરપૂર છે. બાળકો જે શાકભાજી ન ખાય ને એ પણ ખાવા લાગશે. તો કેવો લાગ્યો તમને આ પૌવાની કટલેસનો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.